નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, ખાસ વાત આજે બાળકોના ભવિષ્યની કરવી છે, બાળકોના સ્વાસ્થ્યની કરવી છે, સાથે સાથે યુવાનોમાં વધતા જતા મોબાઈલના દૂષણની કરવી છે. વાત એવી છે કે સોશિયલ મીડિયા પર અશ્લીલતાભર્યું કોન્ટેન્ટ સૌથી વધુ પીરસાઈ રહ્યું છે અને તેનો ભોગ બની રહ્યા છે આજકાલના યુવાનો અને બાળકો. ખાસ વાત સ્ક્રીન ટાઈમની હોય કે મોબાઈલના ઉપયોગની હોય તો બાળકો અત્યારે સૌથી વધુ પડતો ઉપયોગ કરતા મોબાઈલનો બની ગયા છે, જેના કારણે ઘણી વખત બાળકોને નાની ઉંમરથી ચશ્મા આવવા સાથે અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ જોવા મળતી હોય છે અને જેના જ કારણે બાળકોમાં તણાવ, હાલ આપણે જે ડિપ્રેશન તરીકે ઓળખીએ છીએ, સાથે સાથે તેમનો ગ્રોથ ઓછો થવો, ઘણી વખત એ વિચાર ક્ષમતા ઓછી થઈ જવી, સામાજિક એટેન્શન પણ ઓછું થઈ જવું, આવી ઘણી કિસ્સાઓ બનતા હોય છે. બાળકો આત્મહત્યા સુધીના પગલાં પણ ભરી લેતા હોય છે અને આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. મદ્રાસ હાઈકોર્ટમાં એક ચુકાદો આવ્યો, સુનાવણી એમાં થતી હતી અને કેન્દ્ર સરકારને સલાહ આપી કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા પર બેન લગાવવો જોઈએ. જો ઓસ્ટ્રેલિયાના કાયદાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં દુનિયાનો સૌથી કડક કાયદો સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવ્યો કે જ્યાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ પણ કંપની આ નિયમનો ભંગ કરે તેને કરોડો ડોલરનો ફાઇન ભરવાનો પડે છે અને તેના જ કારણે બાળકો પર જે સોશિયલ મીડિયાની થતી અસર અટકી રહી છે અને હવે કેન્દ્ર સરકારને ભારતમાં પણ આવું જ પગલું ભરવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે આજે આજ મુદ્દા પર કરવો છે સીધો સંવાદ. દર્શક મિત્રો, મુદ્દો રાખ્યો છે સ્ક્રીન સામે બાળપણ. બાળપણથી જ બાળકોના હાથમાં મોબાઈલ આવી જવું એ સૌથી મોટી સમસ્યા માતા પિતા માટે બની ગઈ છે. આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને બાળકોના ભવિષ્ય સાથે યુવાનોમાં વધતા મોબાઈલના દૂષણને સમજવું છે કે કારણ શું હોઈ શકે. રાજકીય પાર્ટીઓ અનેક વખત અનેક મુદ્દાઓ પર ચર્ચા તો કરતી હોય છે, પરંતુ હજુ સુધી કોઈએ સોશિયલ મીડિયાનો મુદ્દો કેમ નથી ઉઠાવ્યો? સવાલ તો આ પણ થાય છે. તો આજે આ જ મુદ્દા પર કરવો છે ને સીધો સંવાદ, અને આ જ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે દીપભાઈ પદમાણી કે જેઓ યુથ સ્પીકર છે. દીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ. ખાસ દીપભાઈ, આપ તો યુથ સ્પીકર છો, અનેક લોકોને દરરોજ મળતા હશો અને હાલ જે સ્થિતિ ગુજરાતની દેશની છે કે બાળકો સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે, કલાકોમાં તેમનો સ્ક્રીન ટાઈમ છે, તો હાલની સ્થિતિ આપ સોશિયલ મીડિયા અને બાળકોને કઈ રીતે જોઈ રહ્યા છો? હાલની સ્થિતિ જોવા જઈએ ને તો આપણે કદાચ જે 20 વર્ષનો જે આજનો જે સમયગાળો છે, 20 વર્ષ પહેલાની આપણે જે સ્થિતિ જોઈએ તો હાલની સ્થિતિમાં ફેમિલી ટાઈમ ઘટી ગયો છે અને સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આજકાલની 20 વર્ષ પહેલાં આપણે જોવા જઈએ તો સાંજે આખું ફેમિલી બેઠું હોય તો પપ્પા છે એ ન્યૂઝપેપર વાંચતા હોય, મમ્મી હોય એ આખા દિવસનું જે થયું હોય એ પપ્પા સાથે શેર કરતા હોય, 10 વર્ષની જે છોકરી છે એનું હોમવર્ક કરતી હોય, એના મેથ્સ જે બી એના જે સબ્જેક્ટના ડાઉટ છે એના પેરેન્ટ્સને પૂછતી હોય, અને 3 વર્ષનું જે બાળક છે રમકડાથી રમતું હોય. આજની 20 વર્ષ પહેલાંની વાત કરું છું. અત્યારની વાત કરવા જઈએ તો સાંજે બધા બેઠા છે, બધા એક જે ટાઈમ છે ત્યાં જ બેઠા છે, પણ જે ફાધર છે એ મોબાઈલમાં કંઈક ન્યૂઝ જોઈ રહ્યા છે, મમ્મી છે એ મોબાઈલમાં સિરિયલ જોઈ રહી છે, 10 વર્ષની જે છોકરી છે એ બીજા કોઈ ખૂણે બેસીને સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી રહી છે, અને 3 વર્ષનું જે બાળક છે એ એનું આઈપેડ લઈને એમાં કાર્ટૂન જોઈ રહ્યો છે. એટલે મારે કહેવું એટલું જ છે કે આજકાલ ફેમિલી ટાઈમ ઘટી ગયો છે અને આ સોશિયલ મીડિયા, આ મોબાઈલના એડિક્શનના લીધે જે સ્ક્રીન ટાઈમ છે ને વધી ગયો છે અને આપણને દેખાશે નહીં કે આનું નુકસાન શું છે, પણ આનું નુકસાન છે ને બહુ એટલે સખત વધારે છે કે આ ફેમિલી છે ને એ પણ તોડી નાખવાનું આ સોશિયલ મીડિયા બહુ મોટું રીઝન છે. જી બિલકુલ. દીપભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે આજથી 20 વર્ષ પહેલાનો ને અત્યારનો સમય બદલાઈ ગયો છે. સમય એટલી હદે બદલાયો છે કે પરિસ્થિતિઓ વિપરીત થઈ ગઈ છે. બાળકો માતા પિતા સાથે જમવાનું પણ વિચારતા નથી, કારણ કે બાળકોની પહેલી પસંદ કોઈ સિરિયલ જોતા જોતા, મૂવી જોતા જોતા અથવા તો કોમેડી વિડીયો જોતા જોતા જમવાનું હોય છે. અને પિતા પણ માતા પણ, તમે જે રીતે વાત કરી ખૂબ સરસ રીતે જણાવ્યું કે 20 વર્ષ પહેલા અને 20 વર્ષ એટલે કે આજની સ્થિતિ શું છે. અને ખાસ હું આપને એ પણ પૂછીશ કે સોશિયલ મીડિયાની જ્યારે વાત થતી હોય ને કાયદો કડક કરવાની, તો આપ શું માનો છો કે કાયદો કેવો હોવો જોઈએ? કાયદો એવો હોવો જોઈએ કે
સોશિયલ મીડિયા છે એ કોઈના કંટ્રોલમાં નથી રહેવાનું, કારણ કે અત્યારના બાળકો છે એને, જેમ કે આપણે વાત કરવા જઈએ કે એના પેરેન્ટ્સના અત્યારે કંટ્રોલમાં પણ નથી. જેમ કે એમને જ્યારે જમવા બેસે ત્યારે એને મોબાઈલ જોઈએ જ, જો એને મોબાઈલ ના આપો તો એ સખત તોફાન કરે, આખું ઘર માથે લઈ લે. એટલે કાયદો એટલો કડક હોવો જોઈએ કે સોશિયલ મીડિયા જે એપ્સ જે લોકો બનાવી રહ્યા છે એમની પર જ અમુક એક ફાઇન આપણે ડિફાઇન કરવા જોઈએ કે જો આ રીતથી વધારે જો સ્ક્રીન ટાઈમ આપશો તો એની ઉપર જ હજારો લાખો ડોલરનો જે બીજી કન્ટ્રીઝ જે ફાઇન લગાવી રહી છે એ રીતનું એક ફાઇન આપણે ડિસાઇડ કરવો જોઈએ. જી બિલકુલ. અને દીપભાઈ, આપણે વાત કરી ફાઇનની, સાથે સાથે સોશિયલ મીડિયા પર અત્યારે બાળકો કલાકો ને કલાકો વિતાવી નાખે છે, કોઈ પણ એ કામ નથી આવતું. કારણ કે ઘણી વખત મનોરંજનના વિડીયો એ થોડા સમય માટે યોગ્ય છે, પરંતુ આખો દિવસ જો મનોરંજન મેળવવામાં આવે તો એ આપણા માટે નુકસાનકારક છે. તો ખાસ આપના મતે સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકો માટે, યુવાનો માટે કેટલો હોવો જોઈએ, સમય શું હોય? ઓકે, સોશિયલ મીડિયા જે છે એ હું તો એટલું જ કહીશ કે 10-12 વર્ષના જે બાળક છે તો એમને સોશિયલ મીડિયા યુઝ કરવાની કોઈ જરૂર જ નથી. એટલે એના માટે સ્ક્રીન ટાઈમ તો હું 0 જ કહીશ. પણ જો સર્વે જોવા જઈએ તો સર્વે એમ કહે છે, જે મેડિકલ રિસર્ચ થાય છે એ મુજબ કહે છે કે 2 વર્ષથી જો નાનું બાળક હોય તો એનો જે સ્ક્રીન ટાઈમ છે એ 0 હોવો જોઈએ. પણ આપણું જો જોવા જઈએ તો એ લોકોનો ઓન એવરેજ ટાઈમ 1 થી 2 કલાક છે, જે સેજ પણ ના હોવું જોઈએ. તો 12 થી 13 વર્ષથી ઉપરના જે બાળકો છે એમને 1 થી 2 કલાકનો સ્ક્રીન ટાઈમ હોય તો ઇનફ છે. પણ એનાથી જે નાના બાળકો છે એનો સ્ક્રીન ટાઈમ મારા મુજબ 0 હોવો જોઈએ. જી બિલકુલ. આજ સાથે આ ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે મનનભાઈ દાણી કે જેઓ ભાજપના નેતા છે, ભૂમન ભટ્ટ કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને દર્શિત કોરાટ કે જેઓ યુથ સ્પીકર છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શિતભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપણે સોશિયલ મીડિયાની વાત કરતા હોય તો યુવાનો, બાળકો, વડીલો સૌ કોઈ અત્યારે તેની સાથે સંકળાયેલા છે. બાળકોમાં મોટા ભાગે આપણે જોતા હોય તો મોબાઈલનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આપના મતે આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે બાળકોને સોશિયલ મીડિયા કેટલું યોગ્ય લાગે છે? સૌપ્રથમ તો આ સોશિયલ મીડિયાની જર્નીની શરૂઆત અમારાથી જ થઈ એમ ગણાય કે અમારી જે એજ હતી, અમે ઝેનઝી જનરેશનમાંથી આવે એટલે અમારી જનરેશનમાંથી ખરેખર સોશિયલ મીડિયાની શરૂઆત થઈ. હું મારા જીવનથી જ અમુક ઉદાહરણ આપીશ કે સોશિયલ મીડિયાથી આપણા જીવનમાં કેટલો ફરક પડે. તો મેં 2016માં સૌથી પહેલા મારું સોશિયલ મીડિયા જે હેન્ડલ છે એને લોગિન કર્યું હતું. સૌથી પહેલા મેં એને શરૂ કર્યું હતું. જિંદગી અમુક ક્ષણો સુધી બદલાય, ધીમે ધીમે એવું લાગે કે આ બધું બહુ કુલ છે, પણ શરૂઆત છે ને એ બહુ સારી હોય, પણ ધીમે ધીમે તમે એમાં એટલા બધા રચ્યા પચ્યા રહ્યો છો અને તમારો સ્ક્રીન ટાઈમ એટલા હદ સુધી વધી જાય છે કે તમારી જે કારકિર્દી છે એને તો આ બધું અસર કરે જ છે, પણ સાથે સાથે તમારી જે એબિલિટીઝ છે, તમે જે ખરેખર કરી શકો છો, તમારી જે કલા છે, એ બધી જ બાબતોને બહુ માઠી એવી અસર થાય છે. શાળાના સમયની અંદર આપણે ક્રિકેટ રમતા, કબડ્ડી રમતા, બધું જ રમતા. તો એ દાયરો અમારી જનરેશન સુધી સીમિત છે. હવે આપણે પરાણે વસ્તુ કરાવડાવી પડે છે બીકોઝ ઓફ હવે ફોનની અંદર એ બધું 3D એનિમેશનની અંદર ગેમ્સ લઈ લ્યોથી લઈ ઘણું બધી વસ્તુઓ આપણે અવેલેબલ કરાવી દીધી છે, જેના કારણે પહેલી વસ્તુ તો અમુક ક્ષણો હોય કે અમુક વસ્તુ આપણને આવડતી હોય બીકોઝ ઓફ ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે એને સતત કરતા હોઈએ. સોશિયલ મીડિયામાં બધું આવી જવાને કારણે ક્યાંક ને ક્યાંક બાળકોની અંદર એવી માઠી અસર પડી છે કે હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર કઈ રમત કઈ રીતે હોય, શું હોય એની તો આઈડિયા છે જ નહીં. પણ એની સિવાય વ્યવહારુ ઘણી બધી વખત આપણે ઘરની અંદર પણ એવું ફીલ કરતા હોય કે એક સાથે આખો પરિવાર બેઠો છે. તો પહેલાના સમયમાં ગોષ્ઠી થતી કે બધા જૂના જમાનાની વાતો કરતા આ થતું, પણ હું છેલ્લા ખાસા સમયથી જોઉં છું કે મારા પરિવારના જે બાળકો છે એ હવે ફોન લઈને બેસે છે. ફોનની અંદર એ લોકો રીલ્સ જોવે છે, સ્ક્રોલિંગ કરે છે, ગેમ્સ રમે છે, અને એમાંથી એ વડીલોના ઘણા બધા વ્યવહારો અથવા તો વાતો શીખવાની ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે. આનું સીધું અસર એમના સંસ્કારોના સિંચન ઉપર પણ થાય છે, અને ખાસ કરીને એમના મગજ ઉપર પણ થાય છે. ખરેખર આ ખૂબ જ માઠી અસર કહી શકાય. ઓસ્ટ્રેલિયાની અંદર આ કાયદા બાબતે ઘણી બધી જે પણ કંઈ પગલાં લેવામાં આવે એ સરાહનીય કાર્ય છે. જી બિલકુલ. મનનભાઈ, હું આપની પાસે આવીશ. અનેક વખત રાજકીય મુદ્દાઓ તો ઉઠતા આવ્યા છે, પરંતુ કોઈ પણ રાજકીય પક્ષ, હું ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, અત્યાર સુધી મુદ્દો સોશિયલ મીડિયાનો ખૂબ ઓછો ઉઠ્યો છે કે બાળકો માટે કંઈક નિયમ થવો જોઈએ. અને મદ્રાસ જે હાઈકોર્ટનો જે સુનાવણી છે ને કેન્દ્રને સલાહ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે શું નક્કી થવું જોઈએ કે હવે બાળકો તો આ રવાડે ચડી રહ્યા છે સોશિયલ મીડિયાના, મોબાઈલના, પણ કાયદો શું હોવો જોઈએ? શું હોવું જોઈએ ને શું ન હોવું જોઈએ એના માટે તો મારું એવું માનવું છે કે એક કમિટી બનવી જોઈએ, જેમાં પેરેન્ટ્સ બી હોય, શિક્ષણવિદો બી હોય, છોકરાઓ માટે જે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ હોય છે એ પણ હોવા જોઈએ. પરંતુ મારું પણ
આખી વાતમાં દર્શિતભાઈએ કીધું, એમની પહેલાના પ્રવક્તાએ કીધું એ પ્રમાણે કે વાત સાચી છે. આજના જમાનામાં સોશિયલ મીડિયાના ઉપયોગથી ક્યાંક ને ક્યાંક છોકરાઓના વર્તન પર, વાણી પર અને બધી જ જગ્યાએ ફરક પડ્યો છે. અને આના માટે નિયમો બનવા જોઈએ અને સરકાર એની પર 100% વિચાર પણ કરશે અને આની ઉપર પોઝિટિવ પગલાં આના માટે લેવા એના માટે પણ ચિંતા કરશે. પણ આમાં છે ને મારું એવું માનવું છે કે બે વસ્તુઓ ખાસ ઇફેક્ટ કરે છે. આપણે છોકરાને આપણે એવું વિચાર્યું છે કે છોકરો સોશિયલ મીડિયા ન વાપરે અથવા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાથે સાથે પેરેન્ટ્સનો પણ એટલો જ રોલ બને છે. એનું કારણ છે કે જે પેરેન્ટ્સ હોય છે એ 1, 1.5, 2 વર્ષનું છોકરું થાય એટલે એને ચૂપ કરાવવા માટે અથવા તો ક્યાંક ને ક્યાંક એને બિઝી રાખવા માટે અથવા તો એમને પોતાને ફ્રી રહેવું પડે એના માટે થઈ આ બધી જ વસ્તુઓ માટે થઈને છોકરાને સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલ વાપરે એના માટે ક્યાંક ને ક્યાંક પ્રેરિત પણ કરતો હોય છે ને ક્યાંક ને ક્યાંક એમના હાથમાં મોબાઈલ ધરી પણ દેતો હોય છે કે તું જો, તું રમ, તું તારી રીતે હું તને ખવડાવું. આ બધી જ વસ્તુઓ છે ને એ ખાલી ને ખાલી એક પગલે નથી હોતી. સૌથી પહેલા અવેરનેસ પેરેન્ટ્સમાં લાવવાની જરૂર છે. જો પેરેન્ટ્સમાં અવેરનેસ આવશે, જો પેરેન્ટ્સ આ વસ્તુને સમજશે, પેરેન્ટ્સ સોશિયલ મીડિયાથી છોકરાઓને દૂર રાખવાનો પ્રયત્ન કરશે, ત્યારે જઈને ક્યાંક ને ક્યાંક આખા સમાજમાં અને આખા દેશમાં અને દુનિયામાં આનો ફરક દેખાશે. જો સમાજમાં પેરેન્ટ્સ એક ઉદાહરણ નહીં પૂરું પાડે, કારણ કે તમે પણ આપણા બધાના ઘરમાં બાળકો હોય છે, ક્યાંક ને ક્યાંક આપણે જ બાળકોને સોશિયલ મીડિયા વાપરવા માટે નાની ઉંમરથી જ મજબૂર કરી દેતા હોય છે. એને નાનો છોકરો હોય તો એને કોકોમેલન કે XYZ ઘણી બધી એનિમેશન 3D કાર્ટૂન્સ આપણે બતાડતો હોય છે કે તું જો એટલે શાંત રહે, હેરાન ના કરે, વિતાડે નહીં. આવું આપણી ટર્મિનોલોજી એ આજકાલના સમાજમાં પડી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સે પણ સમજવું પડશે. સરકારની જ્યાં સુધી વાત છે અથવા નિયમની ત્યાં સુધી વાત છે ત્યાં સુધી મારું એવું સંપૂર્ણપણે માનવું છે, જેમ ઓસ્ટ્રેલિયામાં એક ઉંમર નક્કી કરી અને એનાથી નીચેની ઉંમરના છોકરાઓ કે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે એના માટે થઈને જે પગલાં લેવા છે, એવી રીતે આ ભારત દેશમાં પણ પગલાં લેવા જોઈએ એવું મારું પણ સ્પષ્ટપણે માનવું છે. જી બિલકુલ. ભુવનભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ વાત જ્યારે સોશિયલ મીડિયાની થતી હોય, મોબાઈલની થતી હોય, બે પાસાઓ હોય, એક નેગેટિવ અને એક પોઝિટિવ. જે રીતે આપણે વાત થતી હોય કે સિક્કાની બે બાજુ, અને મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયામાં પણ લાગુ પડે છે. ખાસ વાત આજે બાળકોની થતી હોય, કારણ કે સૌથી વધુ એક કુમળું ફૂલ ગણાતું બાળક, એમનું મગજ, એના પર વધુ અસર થતી હોય છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયા અત્યારે ઘરે ઘરે તમામ વ્યક્તિઓના ફોનમાં ઉપયોગ થતી વસ્તુ છે, પરંતુ નુકસાન પણ ખૂબ વધુ પહોંચાડી રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો બાળકોને સોશિયલ મીડિયાને? રોનકભાઈ, ખૂબ ખૂબ આભાર. મારી પહેલા જે કોઈ પ્રવક્તાઓએ પોતાની વાત કરી એ ખૂબ જ બધાની વાત મુદ્દાસરની હતી. મારે જે આની અંદર ખાલી 2-3 વસ્તુ જણાવી છે કે જે મારો મંતવ્ય છે હું આપની આગળ રજૂ કરું છું. મારી દ્રષ્ટિએ સ્ક્રીન અને સોશિયલ મીડિયા એ બંનેને આપણે થોડુંક અલગ અલગ તફાવતથી જોવું જોઈએ. સ્ક્રીનની જ્યાં સુધી વાત છે તો ત્યાં સુધી આજે હું એવું માનું છું કે આપણે બધાએ સ્વીકારવાનું રહ્યું કે ક્યાંક ને ક્યાંક ટીવી અને કમ્પ્યુટરની જગ્યા એ આપણા બધાના મોબાઈલ સ્ક્રીન કે આઈપેડના સ્ક્રીનને લઈ લીધી છે. આજે ન્યૂઝ જોવાની વાત હોય, ઇવન છાપું વાંચવાની વાત હોય, ત્યાંથી લઈ તમે અન્ય કોઈ પણ કમ્પ્યુટર ઉપર જે કામ કરતા હતા એ તમામ વસ્તુ તમારા મોબાઈલથી ક્યાં તો તમારા આઈપેડથી કે તમારા કોઈ પણ ટેબ્લેટથી તમે એ વસ્તુ કરી શકો છો. એટલે સ્ક્રીનની જ્યાં સુધી વાત છે એણે તમારા ટીવી અને કમ્પ્યુટરનું સ્થાન લઈ લીધું છે. આપણે હવે નિર્વિવાદ રહ્યું અને સ્વીકારવાનું રહ્યું. બીજું કે સ્ક્રીન ટાઈમ જે બાળકોની અંદર વધ્યો એ ચોક્કસપણે જેમ આપણા બીજા અન્ય પ્રવક્તાઓએ વાત કરી એ પ્રમાણે એ લોકોના પેરેન્ટ્સનો પણ ક્યાંક ને ક્યાંક એમાં ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે અને નાનપણથી એ લોકોને આપી દેવામાં આવે છે કે ભાઈ તમે આ જોઈને ખાઓ કે પછી તમે આ જોઈને જ અત્યારે બેસો, રડશો નહીં શાંતિથી, એ કોઈ વગેરે વગેરે બધી ઘણી બધી વસ્તુ. પણ એ ક્યાંક ને ક્યાંક એની અંદર પેરેન્ટ્સ જવાબદાર છે, એ વાત સાથે હું પૂરેપૂરો સંમત છું. હવે આના સિવાય એક બીજું પાસું જેણે સમગ્ર દુનિયાની અંદર સ્ક્રીનનું મહત્વ ખૂબ વધારી દીધું એ છે કોવિડ. હું એવું માનું છું કે કોરોના કાળ જે આવ્યો જેની અંદર સ્કૂલો પણ બંધ રહી, એ વખતે પછી જે ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા, એટલે બાળકો ક્યાંક ને ક્યાંક જે વસ્તુ સ્કૂલમાં જઈને ફિઝિકલ આજે તમે મિત્રોને મળો છો કે ફિઝિકલી તમે તમારું બ્લેકબોર્ડ જોતા હો છો સ્કૂલમાં કે ટીચર જે ભણાવતા હોય એ પદ્ધતિ સમજતા હો છો, એ બધું જ એ તમારું સ્ક્રીનના માધ્યમથી થવા લાગ્યું. એટલે ફરીથી એવું થયું કે ભાઈ સ્ક્રીનનું ઇમ્પોર્ટન્સ એમના રોજિંદા જિંદગીમાં ખૂબ વધી ગયું. અને આ સ્ક્રીન સિવાય હવે જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ
તો મદ્રાસ હાઈકોર્ટે જે કંઈ સૂચન કર્યું છે એની જોડે 110% હું મારું પર્સનલ મંતવ્ય છે કે હું એની સાથે સંમત થઉં છું. અને આજે આપણે એક ડેટા કાઢીએ તો ભારત એ યુવાન દેશ છે. દુનિયાના જે સૌથી વધારે યુવાન દેશોમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણે 1 થી 5 ની અંદર ગણતરીમાં આવી શકીએ એ કન્ડિશનમાં છીએ. હવે જ્યારે એની અંદર યુવાનો એટલે અમુક બિલો ધ એજ ઓફ 35, બિલો ધ એજ ઓફ 40, હવે એની અંદર આપણે આજે 16 વર્ષથી નીચેના બાળકો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આગળ જતા એ યુવાન જ આપણે જે ડેટા ગણી રહ્યા છીએ એની અંદર જ કન્સિડર થશે. એટલે એ સિચ્યુએશનની અંદર આપણે એ લોકોને સાચું માર્ગદર્શન આપવું, ક્યાં તો અમુક સ્ટ્રિન્જન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની અંદર એ લોકો આગળ વધે સોશિયલ મીડિયાના મારફતે, એ ખૂબ જરૂરી છે. દિવસે ને દિવસે એઆઈ નો ઇમ્પોર્ટન્સ કે એનો યુઝ એ વધી રહ્યો છે અને એના કારણે આપણે જોઈએ છે કે કોઈ એના ઉપર વાત છે જ નહીં. હું ચોક્કસપણે એવું માનું છું કે સરકારે આ બધી વસ્તુ ઉપર ખૂબ જ ગંભીર નોંધ લેવા જેવી છે અને આ બધી વસ્તુ ખૂબ ડેન્જરસ રીતે આગળ વધી રહી છે અને આગળ ડેન્જરસ રીતે પુરવાર પણ થશે. અને આ બધાથી આપણે આપણા જે બાળકો છે જે બિલો ધ એજ ઓફ 16 છે કે જેમને હજુ કદાચ થોડુંક સાચા ખોટાનું જ્ઞાન નથી હોતું, એ લોકોને ડેફિનેટલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી દૂર રાખવા જ જોઈએ. એની અંદર કોઈ બીજો મંતવ્ય હોય જ ના શકે મારી દ્રષ્ટિએ, કારણ કે એનાથી એમના અપબ્રિંગિંગમાં કોઈ ફરક પડતો નથી. એમને જે ભણવાનું હોય છે ક્યાં તો સ્ક્રીનનો એક્સેસ એમને ઈમેલ માટે કરવાનું હોય કે એના તેના માટે હોય ત્યાં સુધી ઇટ ઇઝ ગુડ, પણ સોશિયલ મીડિયાની ક્યાંય જરૂર છે નહીં એવું ચોક્કસપણે માનું છું. બિલકુલ દીપભાઈ, આપણી પાસે પહેલા વાત થઈ પેરેન્ટ્સ નું ઇન્વોલ્વમેન્ટ, તો એક બહુ મહત્વવાળો મુદ્દો પણ હું આપને આપીશ કે ઘણા બધા પેરેન્ટ્સ પોતાના નાની ઉંમરના બાળકોના અકાઉન્ટ એ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર બનાવતા હોય છે. હવે જ્યારે બાળકને પોતાનું કોઈ જ સેન્સ નથી, એને ખબર નથી કે ભાઈ એના ફોટોગ્રાફ્સ અપલોડ થાય છે કે નહીં અને એનાથી શું થશે, પણ છતાં પણ એવા પેરેન્ટ્સ પણ છે કે જે પોતાના નાની ઉંમરના બાળકોના અકાઉન્ટ બનાવે છે. એટલે હું આની અંદર સૌથી વધારે જવાબદાર પેરેન્ટ્સને ગણીશ. જી બિલકુલ. ભુવનભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. દીપભાઈ, હું આપની પાસે આવીશ. આપે ખૂબ સરસ વાત કરી અને જે રીતે ભુવનભાઈ પણ વાત કરી કે માતા પિતા સૌથી વધુ જવાબદાર છે, કારણ કે ઘણી વખત એ બાળક રડતું હોય તો માતા ફોન હાથમાં આપી દેતી હોય છે, કાર્ટન શરૂ કરી દે છે, જમતું નથી તો મોબાઈલ ફોન હાથમાં આપી દે છે. ખાસ મારો સવાલ આપને એ છે કે જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયા પર કયા પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે સૌ કોઈ જાણે છે. અશ્લીલતા ભર્યું હોય, એક ગુનેગારી માનસિકતા ભર્યું હોય, અથવા તો ક્રિંજ કન્ટેન્ટ ગણવામાં આવે કે જેને આપણે કોઈ કામનું નથી તે પણ મળતું હોય છે. ત્યારે આ કન્ટેન્ટ જે છે તેના પર કઈ રીતે આપણે સુધારો કરી શકીએ કે કોઈ યોગ્ય વસ્તુ મળે, કારણ કે અત્યારે એક ફેમસ થવાની લાઈવ હોય અથવા તો લોકો સમક્ષ ખબર નહીં કયા પ્રકારનું જે લોકોની માનસિકતા બંધાણી છે કે જેના કારણે બાળકોના જે માનસિક રીતે ખૂબ જ નબળા પડતા જઈ રહ્યા છે. આમાં હું બે વાત કરીશ કે જે લોકો આ ક્રિંજ કોન્ટેન્ટ બનાવે છે એ લોકોના માઇન્ડસેટ એ રીતે છે કે હું આવું બનાવીશ એટલે લોકો મને ફોલો કરશે, લોકો મને જોશે, અને સાથે ને સાથે લોકો જોઈ પણ રહ્યા છે. તમે જોશો તો જે ક્રિંજ કોન્ટેન્ટ બનાવે છે એમના ફોલોઅર્સ અને એના વ્યૂઝ અને શેર જે વિડીયો થયેલા હોય છે એ અલગ પ્રકારના હોય છે. તો લોકોને જોવું છે એટલે પછી પહેલાને વધારે મોટિવેશન મળે છે. બીજી વસ્તુ કે બધી સોશિયલ મીડિયા જેટલી એપ્સ છે બધામાં એક ચાઇલ્ડ સેફટી નામનું એક ફીચર આવે જ છે કે આટલાથી નાની જો એજ હોય તો એમને જે ક્રિંજ છે, જે 18+ જે કોઈ બી કોન્ટેન્ટ છે, કોઈ બી પ્રકારના ખરાબ કોન્ટેન્ટ છે એ લોકોને નથી દેખાતા. પણ હું ગેરંટી મારીને કહું છું કે જેટલા બી પેરેન્ટ્સ હશે એમાંથી ઓનલી 1% લોકોએ છે ને એના જે નાના છોકરા હશે એના અકાઉન્ટ ઓપન કરીને જોયું હશે કે આને જે અકાઉન્ટ બનાવ્યું છે એમાં એજ એને શું રાખી છે. કારણ કે આપણે જે રૂલ્સ બનાવી દઈએ, ચલો સરકારે એવો રૂલ બનાવી દીધો સોશિયલ મીડિયાને કે આટલાથી એજમાં જે એ છે એ કન્ટેન્ટ દેખાડવામાં નહીં આપે, તો છોકરો તો 18 થી ઉપરની ઉંમર નાખીને એકાઉન્ટ બનાવી દેશે. પણ આના પર કંટ્રોલ કરવો એ પેરેન્ટ્સની જવાબદારી છે. જેવી રીતે મનનભાઈ, જેવી રીતે ભુવનભાઈએ કીધું, એકદમ સાચી વાત કરી કે આમાં સૌથી પહેલા જે રિસ્પોન્સિબલ હોય તો એ પેરેન્ટ્સ છે. પણ આજકાલના પેરેન્ટ્સને એમનું માઇન્ડ જે એને ટેન્શન ના રહે એટલા માટે સીધો સ્ટાર્ટિંગથી જ એ છોકરાને ફોન પકડાવી દે છે. કંઈક રડવા લાગે એટલે સીધો એને ફોનની ટેવ પાડે છે અને પછી 2-3 વર્ષ થાય, 4-5 વર્ષ થાય એટલે એ ફોન એનાથી છૂટે નહીં, પછી એમ કે આનાથી ફોન છૂટતો નથી. તમે તમારા આજુબાજુના તમારા રિલેટિવ્સમાં જોયું હશે કે અમુક પેરેન્ટ્સ એવા હોય કે એ રીતસરના એના જે નાના છોકરા હોય એના ઉપર પ્રાઉડ ફીલ કરે કે મારો છોકરો છે, જો એને ફોન જો તમે આ ઓપન કરશો તરત ઓપન કરી દેશે. તો એમાં પ્રાઉડ ફીલ કરવાની સેજ પણ જરૂર નથી.
એ 15-20 વર્ષ પછી એ જે પ્રાઉડ ફીલ કરો છો ને, એ તમને શરમ તમને લાગશે કે મેં આ શું કરી દીધું મારા છોકરા સાથે. અને તમે એ વિચારજો કે 15-20 વર્ષના 15-16 વર્ષના જ્યારે આપણે હતા ને ત્યારે આપણને કંઈ ખબર પણ નહોતી પડતી કે ડિપ્રેશન શું છે. અને અત્યારના 14-15 વર્ષના છોકરાઓને ડિપ્રેશનમાં છે, એ ખબર નથી પડી કે ડિપ્રેશન વર્ડ એમને શીખવાડ્યો કોણે. આ બધું આવે છે સોશિયલ મીડિયાથી. તમે જોશો તો સુસાઇડના જેટલા પણ છે ને એના એજ ગ્રુપ છે ને એ 15-20 વર્ષની વચ્ચે છે. રીઝન શું? સોશિયલ મીડિયા. પેરેન્ટ્સે એવો કોઈ ગેપ જ નથી આપ્યો કે એના છોકરાઓ એની સાથે બેઠા જ નથી કે એના જે છોકરાઓ છે એની સાથે બધી વાતો શેર કરે. એટલે છોકરાઓ શેર ક્યાં કરે છે? સોશિયલ મીડિયામાં. અને સોશિયલ મીડિયામાં શું? એક એલ્ગોરિધમ એ રીતની સેટ છે કે એને જે પ્રોબ્લેમ છે તો સોશિયલ મીડિયા એ રીતનું જ એને એ એલ્ગોરિધમમાં એને દેખાડે છે અને છોકરો એ જ એને સાચું માની લે છે. જો આની જગ્યાએ વિચારો કે જો પેરેન્ટ્સે એને સાચો ટાઈમ આપ્યો હોત, સાથે બેસીને જો ફેમિલી ટાઈમ આપ્યો હોત, તો જે પણ એના મનમાં પ્રશ્નો છે છોકરાના છોકરીના, એ એને પેરેન્ટ્સ સાથે શેર કર્યા હોત, એના પેરેન્ટ્સે એને સાચું ગાઈડન્સ આપ્યું હોત. એટલે સૌથી મોટા રિસ્પોન્સિબલ હોય તો પેરેન્ટ્સ છે. અને પછી જો આપણે સમાજની રીતે જોવા જઈએ તો આ દૂષણ છે આખા સમાજમાં ફેલાતું આવ્યું છે, તો સેકન્ડ રિસ્પોન્સિબલ આપણે પછી જે સરકાર છે એને આપણે કહી શકીએ કે એમને જે રૂલ્સ છે, રેગ્યુલેશન છે, એ પ્રોપર એ રીતે કરવા જોઈએ. કારણ કે અમુક સોશિયલ મીડિયામાં મેં જેમ કીધું કે એજ જે છે તમે ક્રાઇટેરિયા એ કોઈ બી એ કરી દે છે, તો આપણે એ રીતના રૂલ્સ જે કંપની જે એપ્લિકેશન છે એ લોકોને આપવા જોઈએ કે કંઈક તમે જે ડેટા છે એ વેરીફાઈ કરી શકો, વિડીયો કોલ દ્વારા જે KYC કરી શકો, કે જેનાથી ખ્યાલ આવે કે જે કોઈ સ્ટુડન્ટ છે, જે કોઈ નાનો છોકરો છે તો એ ખોટી એજ ના નાખી શકે. એટલે આ રીતના બી રૂલ્સ આપણે લાવવા જોઈએ. જી બિલકુલ. દર્શિતભાઈ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે સિક્કાની બંને બાજુની વાત થતી હોય અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી કંઈ ને કંઈ ફાયદો થવાનો છે ને નુકસાન પણ થવાનું છે. આપના મતે માતા પિતાએ ખાસ કઈ કાળજી રાખવી જોઈએ? કારણ કે આપ સોશિયલ મીડિયામાં અત્યારે આજુબાજુના આપે જે પરિવારની પણ વાત કરી કે નાના બાળકો સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ને સુસાઇડના કેસ બાળકોમાં વધ્યા. તો ખરેખર તો સોશિયલ મીડિયાને લઈને વારંવાર માતા પિતાએ એમની એક એજ સુધી, એટલે કે મહત્તમ એજ સુધી, જ્યાં સુધી એ એજમાં પહોંચી ના જાય ત્યાં સુધી તો એલ્ગોરિધમ એ રીતે સેટ કરવા જોઈએ કે એજ્યુકેશનને લઈને જે પણ કાંઈ વિડીયોઝ છે એમની સામે આવે. બીજી વસ્તુ તો હની ટ્રેપના કેસો પણ વધી રહ્યા છે. 18 વર્ષ, મને જ્યાં સુધી યાદ છે અમારામાં એવા ઘણા બધા કેસો આવે છે, સોશિયલ મીડિયાના ઇનબોક્સમાં પણ એવા બધા કેસો આવે છે કે 16 થી લઈને 20 વર્ષ સુધીની જે એજ છે એ ખરેખર ઉત્તેજના પેદા કરે ને એવી એજ હોય. એમાં તમારા હોર્મોન્સ છે ને બિલ્ડઅપ થતા હોય. સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા બધા ન્યૂડ કન્ટેન્ટ છે કે જે નવું જે યુથ છે એની વૃત્તિ બગાડી શકતું હોય. સાથે સાથે એવા હની ટ્રેપના અઢળક કેસ આપણે બધાએ જોયા છે કે જેની અંદર આવા બાળકોને ન્યુડિટી કન્ટેન્ટમાં અથવા તો એવી રીતે વિડીયો કોલની મારફતે ફસાવી અને એમની પાસેથી પૈસા પડાવી લેવાના પણ ઘણા બધા ખેલ થતા હોય છે. અમારી પાસે એક કેસ આવ્યો હતો જેની અંદર 17 વર્ષનો એક વિદ્યાર્થી, એની સાથે આવી રીતે હની ટ્રેપનો કેસ થયો હતો. હવે એને એવું હતું કે હું કોને કહેવા જાઉં, અને એમાં એને 55,000 જેટલા રૂપિયા ગામમાંથી ગોતી આમ તેમ કરી અને જે તે સામે વ્યક્તિ હતો એને ચૂકવી પણ દીધા. અને પછી ધમકાવવામાં આવતા છેલ્લે એ વિદ્યાર્થીએ સુસાઇડ જેવું પગલું ભરી લીધું. આવો એક કેસ સુરતની અંદર જ બન્યો છે. તો ખરેખર સરકારે પણ આ બાબતે ઘણા બધા ક્રાઇટેરિયા બનાવવાની જરૂર છે. મારે તો મનનભાઈને વિનંતી પણ કરવી છે કે જ્યારે તમે સત્તા પક્ષમાં છો ત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને એવા જે પણ કોઈ કન્ટેન્ટ ક્રિએટરો છે કે જે ન્યૂડ કન્ટેન્ટ બનાવે છે, વિભત્સ ભાષાનો ઉપયોગ કરે છે, એવા બધા ઉપર હર્ષભાઈ બહુ સારી કામગીરી કરે છે. હર્ષભાઈએ વરઘોડો કાઢવાનું જે શરૂ કર્યું છે એના કારણે ગુજરાતમાં ઘણા બધા સુધારા છે એવું માનું છું. તો આવા જે પણ કોઈ ન્યૂડ કન્ટેન્ટ અપલોડ કરે છે અથવા તો એવી વિભત્સ જે ભાષા છે એનો સોશિયલ મીડિયા ઉપર ઉપયોગ કરે છે તો ક્યાંક ને ક્યાંક એમના એકાઉન્ટ બેન થવા જોઈએ, એમના પણ વરઘોડા નીકળવા જોઈએ, જેથી કરીને આવનારી જે પેઢી છે એમની ઉપર એમની વાતોનો, એમના કરેલા કાર્યનો ખોટો અસર ન થાય. મેં ઘણી બધી બહેનોને પણ એ રીતે જોઈ છે કે વ્યૂઝ લાવવા માટે અથવા તો બીજા કોઈ પણ ઓલાના હેતુસર એવી કોઈ પણ પ્રક્રિયા સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવે જેને આપણે હસી મજાકમાં લઈએ છીએ, એની ઉપર લોટ્સ ઓફ વ્યૂ આવે છે, લોટ્સ ઓફ કોમેન્ટ આવે છે, પણ ઇનબોક્સની અંદર કોમેન્ટમાં જઈને જોજો એમને કેટલી ગાળો દેવામાં આવે છે અથવા તો એમના વિશે કેવી વિભત્સ વાતો કરવામાં આવે છે. અને જ્યારે આપણી કોઈ પેઢી, એટલે કે એવા બાળકો કે જે કોમેન્ટ બોક્સની અંદર જાય છે અથવા તો એ વિઝ્યુઅલ અથવા તો એ વિડીયોઝ જોવે છે ત્યારે એમની વૃત્તિ બગડે છે, ક્યાંક ને ક્યાંક એવું કરવા માટે પણ પ્રેરાય છે કે આવું કરવાથી વ્યૂઝ આવે. અને એમાં ને એમાં કોઈ સારા ઘરની દીકરીનો કે કોઈ સારા ઘરના દીકરાનો એના સંસ્કારથી વિરુદ્ધ કોઈ પગલું સોશિયલ મીડિયા ઉપર લેવાઈ જાય તો એની ખૂબ જ
ખરાબ અસર એમના મગજ ઉપર પડી શકે એમ છે અને આવનારા સમયની અંદર એમને ઘણું બધું ભોગવવું પણ પડી શકે એમ છે. તો આવા જે પણ કોઈ લોકો છે કે જે સમાજને વિભત્સ રીતે ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અથવા તો વિભત્સ ભાષાનો સોશિયલ મીડિયા ઉપર ઉપયોગ કરે છે, તો સત્તા પક્ષે આ બધા લોકો ઉપર કાર્યવાહી કરવી જોઈએ, એમને આવા કન્ટેન્ટ બનાવવા રોકવા જોઈએ અથવા તો એમના એકાઉન્ટ બેન કરવા જોઈએ, હું મારું ખાસ કરીને માનવું છે. જી બિલકુલ. મનનભાઈ, હું આપણી પાસે આવીશ. ખાસ વાત જે પ્રકારે દર્શિતભાઈએ કરી, મારો આગલો સવાલ આપને એ જ હતો કે આપ સત્તા પક્ષના છો એટલે સવાલ આપને જ થાય. હવે પગલાં લેવાની વાત આવી રહી છે કે ગુજરાતના ઘણા બધા વાલીઓ પણ આ સતત માંગ કરતા આવ્યા છે. ઘણો એવો વર્ગ છે કે જે આ સોશિયલ મીડિયા પર બાળકો માટે ખાસ બેન લગાવવાની વાત છે. તો હવે શું પગલાંની આશા આપની પાસેથી રાખવી અમારે? ઓકે, થોડી ડિટેલમાં હું તમને માહિતી આપવા માંગુ છું. આ ભારત દેશમાં પહેલી વખત જ્યારે આઈટી પોલિસી આવી ત્યારે ઓન પેપર નહીં પરંતુ ગ્રાઉન્ડ પર પહેલી વખત આઈટી પોલિસી આવી હતી તો અટલ બિહારી વાજપેયીજીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈને આવી હતી. જ્યારે આપણે સુધારાની વાત કરીએ છીએ ત્યારે આઈટી પોલિસીઝમાં જે કહી શકાય કે ડ્રાસ્ટિક ચેન્જ, એકદમ પાયાથી જે લાગતું હતું કે આટલા બધા ચેન્જીસ કરવાની જરૂર છે, ઘણી બધી વસ્તુઓને બેન કરવાની જરૂર છે, ઘણી બધી વસ્તુઓને બ્લર કરવાની જરૂર છે, ઘણી બધી જગ્યાએ ઘણી બધી સાઇટ્સને 100% નોન વર્કિંગ કરવાની જરૂર છે, એવી સ્થિતિમાં એની અંદર અપડેટ એટલે આઈટી પોલિસીમાં અપડેટ 2024 ગયા વર્ષે જ આઈટી પોલિસીમાં ખૂબ બધા ચેન્જીસ, વાસ્ટ ચેન્જીસ એ ગયા વર્ષે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમના લેવામાં આવ્યું છે. જાહેરમાં આમ વાત કરતા આપણને પણ જ્યારે આપણે એડલ્ટ કન્ટેન્ટની વાત કરીએ છીએ, હું બીજા કોઈ શબ્દો વાપરવા નથી માંગતો, પરંતુ જ્યારે આપણે એડલ્ટ કન્ટેન્ટની વાત કરીએ છીએ તો એડલ્ટ કન્ટેન્ટમાં અત્યાર સુધી જે વેબસાઇટ્સ જે વર્ષોથી ચાલતી હતી, અત્યારે તમે એડલ્ટ કન્ટેન્ટ સર્ચ કરવા જશો તો મેજર જે વેબસાઇટ્સ છે, મેજર વેબસાઇટ્સ ભારત દેશમાં વર્કિંગ લગભગ હું એવું ના કહી શકું કે 100% બંધ થઈ ગયું છે, પરંતુ લગભગ 85 થી 90% વેબસાઇટ્સ એ ગૂગલ સર્ચમાંથી લઈ કે બીજા કોઈ પણ તમે ઇન્કોગ્નિટો મોડમાં પણ. એક જ મિનિટ, મને મારી વાતને હું આપણે એ જ મુદ્દો લઈને, કારણ કે સમયની મર્યાદા છે. આપે વાત કરી કે ભાજપ સરકારે કામ કર્યું, અમે ચોક્કસ એ કામને માનીએ છીએ, એ કામને બિરદાવીએ છીએ. મારો સવાલ આપને હતો કે સોશિયલ મીડિયાનો જે હવે ઉપયોગ છે તેના પર શું કરવાના છો, કારણ કે સમયની મર્યાદા છે એટલે ટૂંકમાં ખાસ આપે જવાબ આપી દેજો. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે અને રાજ્યમાં પણ સરકાર છે. અત્યાર સુધી અઢળક, હું તમને કહી શકું, સેંકડો એવી સંખ્યામાં છે કે જે ખાસ કરીને એડલ્ટ કન્ટેન્ટ બનાવે છે એમની ઉપર પણ એમના એકાઉન્ટ પણ બેન કરવામાં આવે છે, બંધ કરવામાં આવે છે. અને આવનારા દિવસોમાં જેમ મેં કહ્યું એ પ્રમાણે કે ગયા વર્ષે જ આઈટી પોલિસીમાં ખૂબ બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે, એ રીતે આ વર્ષોમાં, આવનારા વર્ષોમાં અને આવનારા સમયમાં જ્યાં જ્યાં એવું લાગશે કે ભારતના દેશનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે, ભારતના દેશના ભવિષ્ય સમાન બાળકોમાં ક્યાંક ને ક્યાંક દૂષણ આવી રહ્યું છે, તો એના માટે નિયમ પણ બનાવવામાં આવશે અને પગલાં પણ લેવામાં આવશે. જી બિલકુલ. ભુવનભાઈ, હું અંતમાં આપની પાસે આવીશ, ખૂબ ટૂંકમાં જવાબ આપશો કે જે રીતે મનનભાઈ વાત કરીને સોશિયલ મીડિયાના બેનની વાત છે, આપ વિપક્ષ છો, આપે પણ માંગ ઉઠાવવી જોઈએ. શું મુદ્દો છે ને કયા નિયમો માટે આપ ખાસ સરકાર પર પ્રેશર કરવાના છો? આની અંદર ચોક્કસ આપણે બધા એક વસ્તુમાં તો સંમત થઈએ છીએ કે ભાઈ આ 16 વર્ષથી નીચેના જે કોઈ બાળકો છે એમને સોશિયલ મીડિયા ઉપર સ્થાન ના જોવું જોઈએ. હું સાથે સાથે એટલું ચોક્કસ કહીશ કે ફોર એન એક્ઝામ્પલ જેમ કે યુટ્યુબ છે, તો યુટ્યુબની અંદર યુટ્યુબ કિડ્સ પણ હોય છે અને સાદું યુટ્યુબ પણ છે. અને એની અંદર મારી દ્રષ્ટિએ કદાચ દીપભાઈએ વાત કરી હતી એજ કન્સેન્ટની, તો એ પણ એની અંદર લાગુ થતું હોય છે. હવે આજે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન બાળકોનું જુઓ તો એમને ગૂગલ અને યુટ્યુબ આ બંને વસ્તુથી ઘણું મોટું નોલેજ મળે છે. એટલે આપણે આવી બધી જે પ્રાથમિક વસ્તુ હોય છે એનાથી એ લોકોને વંચિત ના રાખી શકીએ. પણ જ્યાં સુધી આપણે બીજા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની વાત કરીએ, માનો કે એક્સ છે કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે અન્ય XYZ બીજા બધા જે ચાલતા હોય છે, એ બધા પર એમનું કોઈ જરૂર હોતી જ નથી. એટલે એના ઉપરના નિયમો કડક હોવા જોઈએ કે એમને 16 વર્ષથી નીચેના બાળકોને આની અંદર સ્થાન હોવું જ ના જોઈએ. ગૂગલની વાત છે તો એ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે. તમે તમારા યુટ્યુબ છે એની અંદર બી અમુક આ જેમ મેં કીધું એ પ્રમાણે એનું તમે નાખો તો એ કન્સેન્ટ સાથે એ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે. અને એ બધી વસ્તુથી આજે નવી પેઢી ઘણી બધી ફાસ્ટ પણ થઈ ગઈ. જી બિલકુલ. ભુવનભાઈ, હું આપ ટૂંકમાં વાત પસાવશો અને એ જવાબ આપી દેજો કે વિપક્ષ ક્યારે, કારણ કે ઘણા મુદ્દાઓને લઈ આંદોલન કરે છે, તો આ મુદ્દા પર આંદોલન કરવું જરૂરી છે, તો શું આયોજન છે ખરા કોઈ? અમે આવા મુદ્દા ઉપર મારી દ્રષ્ટિએ કદાચ મનનભાઈ મારી વાત જોડે સંમત થશે. અમે લોકો થોડો ટાઈમ થયો પણ મને લાગે છે કદાચ આવું જ કોઈક ઇન્સિડન્ટ પહેલા પણ થયો હતો અને અમે લોકો આ રીતે જ હતા ડિબેટમાં જોડે. અને અમારા બધાનું મંતવ્ય એની અંદર એક તો મેચ થતું હતું કે ભાઈ આ નાના
બાળકોને આની આડઅસર પણ ઘણી આવતી હોય છે. અને આજે જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ એક નિયમ લીધો છે તો એ બિલકુલ આવકારવાદાયક નિયમ છે. અને હું માનું છું કે આ ઝડપથી ભારતની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. અને વિપક્ષ તરીકે અમે તો ચોક્કસપણે આ વસ્તુ સાથે સંમત જી છીએ બિલકુલ. કે કોઈ પણ સંજોગોમાં આપણા યુવા ધન જોડે ક્યાંય પણ કોઈ પણ ખિલવાડ ના થવો જોઈએ અને એ લોકો સાચી દિશામાં આગળ વધવા જોઈએ. દેશ હિતની અંદરના કાર્યો હોય એની અંદર એ લોકો આગળ વધવા જોઈએ. પોતાનું બિલકુલ. કરિયર બનાવવાનું હોય એ હિતની અંદર આગળ વધવા જોઈએ. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા નિષ્ણાંતોના મત કે બાળકો માટે સોશિયલ મીડિયા કેટલું જરૂરી છે અથવા તો તેના માટે કેવા પ્રકારની રોક લગાવવી જોઈએ. ખાસ વાલીઓએ ચેતવાની જરૂર છે કે તમારું બાળક શું જોઈ રહ્યું છે, સોશિયલ મીડિયામાં શેનો ઉપયોગ કરી રહ્યું છે. જો વાલીઓ જ આ બાબતની કાળજી રાખશે તો આ બાબતને આપણે ચોક્કસપણે તેને ઘટાડી શકશું, ચોક્કસપણે ફાયદો કરાવી શકશું અને સરકાર ખાસ પગલાં લે એવી આશા સાથે કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.